તે ભક્તો અત્યારે મહારાજ આ ધરતી પર પ્રગટ વિચરણ કરતા હોય ત્યારે જે લીલા કરતા સીધા આપણે યાદ રાખીએ. અત્યારે એ લીલા કરી ગયા એને યાદ કરીએ, આપણે એને યાદ રાખીએ તો પણ મુક્તિ કરતલ બની જાય. મારે વડતાલમાં આમ લીલા કરી હતી, ગઢપુરમાં આમ લીલા કરી હતી, ધોલેરામાં આમ કરી હતી, જુનાગઢમાં આમ કરી હતી, અમદાવાદમાં આમ કરી હતી, ભુજમાં આમ લીલા મહારાજે કરી હતી, સરદાર આવ્યા ત્યારે આમ લીલા કરી હતી, ધુબકા મારી મારીને તળાવમાં સ્નાન કર્યું હતું. પછી હું પાથર્યું, ચોફાળ પાથરી એના પર બેસી લસા મારતા મારતા શેખ તળાવને સામે કાંઠે ગયા હતા, વગેરે વગેરે. જે પરમાત્માની અલૌકિક લીલાઓ છે, પરમાત્માની પ્રત્યેક લીલા અલૌકિક જ છે. એની અંદર તમને દિવ્યતા સભર દેખાય તો ભલે, માનુષિકતા સભર દેખાય તો ભલે, બધી અલૌકિક જ છે, કે લૌકિક છે જ નહીં. કારણ કે પરમાત્મા સ્વયં પરમ અલૌકિક તત્વ છે. એના સંબંધથી તમામ વસ્તુ અલૌકિક થઈ જાય છે. ભલે લૌકિક ચરિત્ર દેખાતું હોય તો પણ એ અલૌકિક જ છે, એ પણ મોક્ષ કરતલ જ બની જાય. એ ભાવથી જો એના દર્શન થાય तो अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.